અગર બધા દીક્ષા લઈ લે છે તો તમને વોયાવા કોણ આવશે પછી? આ સૌથી મોટો પ્રશ્ન છે. ચિંતા ના કરો તો આખા દેવો બધા નીચે ઉતરી જશે. જો બધા દીક્ષા લેશે ને તો દેવો અહીંયા નગરી વસાવીને રોજ જે વહોરાવશે એની ચિંતા નહીં કરો. અને આવું ઘણા પૂછતા હોય છે, નાનાનો પ્રશ્ન નથી, ઘણા મોટા પણ પૂછતા હોય છે કે બધા જ દીક્ષા લઈ લેશે તો કોણ, તો વ્યવસ્થા કોણ કરશે, વહોરાવશે કોણ? હકીકતમાં આ પ્રશ્ન અંદર પડેલું છે કે ભાઈ દીક્ષા નથી લેવા જેવી ને તો જ આ પ્રશ્ન નીકળે છે. બાકી આટલા કરોડની વસ્તીમાં કેટલા સાધુ છે, કેટલા સાધુ છે? તો આવો પ્રશ્ન થવાનો સવાલ જ ના ઉભો રહે કે બધા દીક્ષા લઈ લેશે. અને બધા વિરાટ કોહલી બની શકે? ગમે તેટલી ક્રિકેટની મહેનત કરે બધા વિરાટ કોહલી નથી બની શકતા. દીક્ષા કોઈ સામાન્ય વસ્તુ નથી. એના માટેની યોગ્યતા, પાત્રતા, ગુરુકુળનું સમર્પણ, ગુરુવાસનું સમર્પણ, આ બધું જોઈએ છે. તો કોઈ કાળ એવો નહીં આવે કે બધા જ દીક્ષા લઈ લેશે. અને જો આવશે ને તો બધા દેવો નીચે આવી જશે અને બધી વ્યવસ્થા કરી દેશે.